ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે જ્ઞાન યજ્ઞ પ્રચારથી જ્ઞાનનું રક્ષણ વર્ત લો. તો જુઓ, ખરેખર જ્ઞાન પ્રચારના વર્તવાળાનું રક્ષણ પરમાત્મા કરે છે. લંડનની એક સભામાં સ્વામી વિવેકાનંદ ભાષણ કરી રહ્યા હતા. માનવ ધર્મની પ્રચાર માટે સાચા જ્ઞાનના પ્રચારની જરૂરિયાત છે. જ્ઞાન પ્રચાર માટે ત્યાગી અને સેવાભાવી જો 6 આત્માઓ મળી જાય તો આ સંસારની કાયા પલટ થઈ જાય, ઘણું સમજણ પડી જાય. સભામાં બેઠેલી યુવતી નોબલે માર્ગરેટે સભા પૂરી થયા પછી સ્વામીજીને કહ્યું, હું નથી જાણતી કે આપને 6 મનુષ્ય મળશે કે નહીં, પરંતુ 7મા મનુષ્યની પૂર્તિ હું જરૂર કરીશ. આજ માર્ગરેટે એક દિવસ ભારત આવીને લોકોના ઘેર ઘેર જ્ઞાનના પ્રચાર પહોંચાડ્યો અને સિસ્ટર નિવેદિતાના રૂપમાં ભારતવાસીઓનો સાચો પ્રેમ મેળવ્યો હતો. તો જો વિદેશથી આવી અને આ પ્રચાર માટે તે ભોગ દે છે ને આપણે ભારતમાં રહીને પ્રચાર કરતા નથી પરમાત્માનો, તો એ મનુષ્યને કહેવાની જરૂર નથી. જેના વિચાર મન હશે તેનું મન સ્થિત ઉપર આધાર છે. જેના વિચાર સ્વાર્થના હશે તેને ફળ સ્વરૂપે તે નર પશુ કે નરપિશાચ જેવો બની જશે. જેના વિચાર ઊંચા શ્રેષ્ઠ તથા ઉદાર હશે તે સદભાવના ને સજ્જનતાના આદર્શ જેવા મગજમાં છે. તેના બધા કાર્યોમાં માનતા મળશે. તેનું દરેક કામ એવું હશે જેનાથી બીજાના સુખ મળે. તે પોતે આ કર્તવ્યથી સંતોષ રહી શકશે. એવી વ્યક્તિ પોતાને માટે પરમાત્માનો આનંદ ઉત્પાદન કરે છે અને તે બીજા માટે પરમાત્માનો આનંદ આપે છે. તેવા જ્ઞાની આ ચિત્તને પરમાત્મામાં પરાવી રાખવાથી પરમાત્મા કહે છે કે જે અર્જુન તારી પાસે નથી તે હું બધું આપીશ ને આપેલાનું રક્ષણ હું જ કરીશ. આ ગીતા અધ્યાય 9:22 પુરાવો છે. તો આવો લાભ મળે છે છતાં આપણે પ્રચાર કરવામાં ઢીલા પડીએ છીએ. તો રાષ્ટ્રીય વિદ્યાલયને ચલાવવા માટે યોગ્ય સંચાલનની જરૂરી હતી. તે પદ માટે સિર્ફ ₹75 માસિક આપી શકાતા હતા, પરંતુ જે સારા મનુષ્યની જરૂરિયાત હતી તે 500થી ઓછામાં ન મળી શકે. છતાં જાહેરાત ₹750 માસિકની કરી. છતાં હજુ સારા મનુષ્ય તરીકે શ્રી અરવિંદે તે વડોદરા કોલેજના અધ્યક્ષ રૂપે સેવા દેવામાં ₹75માં જ કામ કર્યું. તો હજારો વર્ષની ગુલામીથી આપણા વિચારો ખરાબ રહ્યા છે. તે ખરાબ વિચારો હજી દેશના લોકોની નીકળ્યા નથી. તેથી ખોટા વિચારના અંધવિશ્વાસને કારણે આપણને મોટું નુકસાન થાય છે તે હું કોઈ વિચારતો નથી. જ્ઞાની લોકો જે કહે છે સાંભળવા ચાહતા નથી. જ્ઞાની લોકો કહે છે કે પરમાત્મા એક જ છે ને એકને ઓળખો ને એક સંગઠિત થાવ. તે પરમાત્મા એકને ઓળખવા વિના રાષ્ટ્રની એકતા બને નહીં. તો ગુલામ જ છીએ અને સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ખરેખર રાજનૈતિકમાં સુધારવાની જરૂર છે. જો રાજનૈતિક સુધરે ને એક પરમાત્માનો પ્રચારની મતલબ વાત કરે કે એમાં પુસ્તક બનાવે તો બધાય માને. રાજા અને બ્રાહ્મણનો જ આમાં જરૂરી ખાસ છે. તો કલકત્તાના એક અંગ્રેજ જસ્ટિનની પુત્રી શ્રી સુરેન્દ્ર બેનર્જીના ઘેર પહોંચીને
તેમને ખ્રિસ્તી ધર્મના પુસ્તકો ભેટ આપીને બોલી, આમાં ખૂબ જ્ઞાન ભરેલું પડ્યું છે, આપ તે જરૂરથી વાંચજો. શ્રી બેનર્જીએ પૂછ્યું, મેં સાંભળ્યું છે કે આપ આ પુસ્તકો લઈ સામાન્ય ઘેરમાં પણ જઈને વંચાવો છો, સામાન્ય નાના ઘરમાં જઈને વંચાવો છો, તો આમાં આપને આળસ આવતું નથી? છોકરી બોલી, જેમને પોતાના ધર્મની સંસ્કૃતિનું સ્વાભિમાન નથી હોતું તેવા લોકોને આળસ થાય છે, પણ ખ્રિસ્તી ધર્મ ભારતમાં ફેલાઈ ગયો છે, તેમનો આળસ છોડી તે પ્રચાર કરે છે, અને આપણે ભારતમાં રહીને જ આપણું આવું ગીતા, વેદ, ઉપનિષદનું કેટલું સારું ધર્મ છે તે પ્રચારમાં આપે આળસ કરીએ છીએ. અરે અમારા જેવા વિડીયોથી પ્રચાર કરે છે કે સત્સંગ કરીને પ્રચાર કરીએ છીએ, પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. કરવું શું? મારે તો આમાં બિલકુલ આળસ નથી, પણ સાંભળવાવાળા જોઈએ ને. આજે મનુષ્ય અનેક સંપ્રદાય તરફ જવાથી નીતિ નિયમ રહેતા નથી. કાંચની નરેશની રાજકુમારીને ભૂતના વળગડથી પીડાતી હતી, તે યોગ્ય તાંત્રિક પણ તે રાજકુમારીને સારી ન કરી શક્યા. ત્યારે શ્રી રામાનુજતે પ્રેતને પૂછ્યું, તું કોણ છે? તું પ્રેત કેમ બન્યો? તે ભૂતે બતાવ્યું કે હું પૂર્વજન્મમાં બ્રહ્મજ્ઞાની હતો, પરંતુ મારું જ્ઞાન તે પ્રચાર ન કર્યો, તેથી બ્રહ્મ રાક્ષસ બન્યો છું. આપ મને સ્પર્શ કરો તો હું મુક્તિ પામું, કારણ કે આપ જ બ્રહ્મજ્ઞાન પણ વેચ્યું છે. તે શ્રી રામાનુજે રાજકુમારીના મસ્તકને હાથથી સ્પર્શ કર્યો, જેથી તે પ્રેતની મુક્તિ થઈ. આ પાના નંબર 182. આ નૈતિક વિકાસની પુસ્તકના પાના નંબર 182નું છે. તો ધન સંપત્તિ ને સાધનો વધારી લોકો સુખ વધારે છે, છતાં દુઃખો તો ઉપરથી વધતા જાય છે, પરંતુ પરમાત્માનું જ્ઞાન વિના સદબુદ્ધિ આવશે જ નહીં. અને ચીની લોકો નાદાલયથી ભણીને પાછા નીકળ્યા તો પોતાની સાથે ઘણા બધા ધર્મગ્રંથો પણ લઈ ચાલ્યા. એમને સિંધુ નદીના સામા કિનારા સુધી પહોંચાડવા માટે નાલદાના કેટલાક વિદ્યાર્થીઓ પણ તેમની સાથે મોકલવામાં આવ્યા હતા. એટલામાં જે નદીમાં તોફાનથી તે જહાજમાં પાણી ભરાવા લાગ્યું. આ જોતાં તે નાલદાના વિદ્યાર્થીઓ પાણીમાં કૂદી ગયા, પરંતુ ગ્રંથોને બગડતા બચાવ્યા હતા. તે ચીની ભારતીયોના આ જ્ઞાન પ્રત્યેના બલિદાનની ભાવનાથી એટલી પ્રભાવિત થયા કે દેશમાં જઈને પોતાનું સર્વ જીવન જ લોકના કલ્યાણ માટે જ જ્ઞાન પ્રચારમાં આખું જીવન અર્પણ કરી દીધું. તો જ્ઞાન પ્રચાર જરૂરી છે, દેશ સંભળાવવાનું કાર્ય કરવું પડે છે. જો કે દેશમાં 70% લોકોને પરમાત્માનું જ્ઞાન જ નથી, અને તેથી વાંચીને કે વિડીયો વડે સંભળાવવું પણ દેશમાં જરૂરી છે. તો જ્ઞાન પ્રચાર માટે રોજ ₹1 એક કબાટમાં જમા કરો, તો મહિને ભેગા કરીને ગ્રંથ ધાર્મિક બનાવી ઘરમાં પુસ્તક આપો. ઘરોઘર પુસ્તક આપો. દરેક ઘરને પરમાત્માની સાચી સંપત્તિની ખાસ જરૂર છે. તે જ્ઞાન દિવસે દિવસે આગળ વધે છે, તો એક સંકીર્ણતા થશે. તે 2 કલાકનો સમય જ્ઞાન વડે સંકીર્ણ થશે. તો જ્ઞાન પ્રચાર માટે જ્યાં જાય ત્યાં એક થેલામાં ધાર્મિક પુસ્તક આપો અને જ્ઞાનનો પ્રચાર કરો. જો મનુષ્યને જાણી લીધું કે આ માછલી અવતારી છે, તેમણે ખૂબ જ પ્રાર્થના કરી, છતાં પણ તેમને
મત્સ્ય ભગવાને દર્શન ન દીધા. એકવાર મનુ હોડીમાં વેદ મૂકીને લઈ જઈ રહ્યા હતા. આમ સમુદ્રમાં તોફાન આવી ગયું. તોફાન શાંત થયું તો તેમણે જોયું કે એક મોટી માછલી તેમની હોડીને આધાર આપીને ઊભી હતી. મનુષ્યે પૂછ્યું, ભગવાન, આપ મારી રક્ષા કરી છે તો આપ કોણ છો? તે મત્સ્ય ભગવાન બોલ્યા, મનુ, તે જ્ઞાનની રક્ષાનું પાલન કર્યું એટલે તારી મદદ માટે હું આવવું પડ્યું છે. તો ખરેખર અમો આ પુસ્તકો બનાવ્યા છે, 12 પ્રકારના પાના બનાવ્યા છે, બેનર બનાવ્યા છે અને જ્ઞાન માટે પ્રચારમાં જઈએ છીએ. પુસ્તકના સામાન્ય જ રૂપિયા લઈએ છીએ અને કોઈ પણ આ પરમપિતા પરમાત્મા એક છે, હું સમજાવું છું. ને આત્મા બીજે નંબર છે. એ આત્મા અને પરમાત્મા બે ચેતન છે અને પ્રકૃતિ 24 તત્વનું કહેવાય તે જડ છે. 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ને 4 9 ને 5 કર્મેન્દ્રિયો, 9 ને 5 14 અને 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 14 ને 5 19 અને 5 મહાભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. આ 24 તત્વનું શરીર પ્રકૃતિનું કહેવાય. પછી ભલે બ્રહ્માનું હોય, વિષ્ણુનું હોય, શિવનું હોય, આ બધું પ્રકૃતિનું શરીર છે. અને પરમાત્મા ચેતન છે અને આત્મા ચેતન છે. તે દરેકના શરીરમાં રહી આત્મા વડે આ પ્રકૃતિનું શરીર ચેતન રહે છે. પછી તેમાં કોઈ પણ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, ભગવાન નથી. આ ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં અર્જુન પૂછે છે, હે પ્રભુ, આપની વિભૂતિ વિશે મને કહો. તો ભગવાન બોલ્યા કે વિષ્ણુ મારી વિભૂતિ છે, શંકર મારી વિભૂતિ છે, રામ મારી વિભૂતિ છે, મારી વિભૂતિનો પાર નથી. તો આપણે આ વિભૂતિઓને ભગવાન માનીએ છીએ અને એ વિભૂતિને બનાવ્યાવાળાને માનતા નથી. એ જ આપણી ભૂલ છે ને આપણે એ વિભૂતિઓના જ મંદિર બનાવીને એને જ પૂજીએ છીએ. અને એ દરેક બ્રહ્માજી કમળમાં બેસી પરમાત્માનું ધ્યાન ધરતા હતા. વિષ્ણુજી સમુદ્રના અંદર નાગનું શયન કરી અને પરમાત્માનું ધ્યાન ધરતા હતા. શંકર પણ શમશાનમાં રહી ને સંતોષથી સમાધિ લગાડી પરમાત્માનું ધ્યાન ધરતા હતા. તો એ જે પરમાત્માનું ધ્યાન ધરતા હતા એનું આપણે ધરવાની જરૂર છે. એમને ભગવાન માનવા નથી. આ ભગવાનની વિભૂતિઓ છે. આવું હું જ્ઞાન પ્રચાર સમજાવું છું. છતાં માણસો આ પ્રકૃતિના શરીરવાળાને જ ભગવાન માને છે અને સાચી સમજણ ઉતરતી નથી. અને આ સંપ્રદાય હું ખોટ્યું પોતાના વાડામાં જ બકરાના ઘેટાં પૂરે છે અને આ મંદિરની અંદર આ મૂર્તિઓ જ્ઞાન આપતી નથી કે કાંઈ એનાથી લાભ થતો નથી. એનામાં જ રહી જાય છે અને એ પાછા 1,96,8,53,117 વર્ષ પહેલાં આ પરમાત્માએ આ આત્માને અને જોડે પ્રકૃતિને બંનેનો ઝીણો કરીને મૂક્યો છે. આત્મા ચેતન છે ને પ્રકૃતિ જડ છે. જેમ મેગ્નેટ લો ચમકના આધારથી કાચા લોકોમાં ચેતના આવે છે, તેમ આત્માને મેગ્નેટ સમજો ને પ્રકૃતિ કાચું લોખંડ સમજો. આત્માના સંગ વડે આ પ્રકૃતિ ચેતન થાય છે. બાકી આ પ્રકૃતિનું શરીરવાળો કોઈ ભગવાન નથી. છતાં આવું હું ખુલાસો સમજાવું છું. છતાં આવા જ્ઞાન પ્રચારની આગળ કોઈને રસ નથી અને પાખંડમાં જ માણ જળમૂર્તિની જ પૂજામાં રહી જાય છે. તો ખરેખર આ બ્રાહ્મણ એ જ છે કે નિરાકાર પરમાત્માને ઓળખે છે તે બ્રાહ્મણ કહેવાય. બાકી જો પરમાત્માનો પ્રચાર કરતા નથી કે ઓળખતા નથી પરમાત્માને, તે બ્રાહ્મણ નથી. આ ઋગ્વેદ 1:164, 46, યજુર્વેદ 32:8, સામવેદ 300 ને અથર્વવેદ 16:9-4
આ ચારે વેદની અંદરના આ પુરાવો છે. પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવી દેવતા નામથી જ ઓળખવામાં આવે છે, પરંતુ તે એક જ છે. એટલે કે દેવી દેવતાના ગુણ કર્મ તથા સ્વભાવને જીવનમાં ઉતારો તો પરમાત્માની ઉપાસના થઈ ગઈ સમજો. તે પરમાત્મા જડ ચેતનમાં સર્વે જગાએ આમ ઠસોઠસ હજરા હજૂર છે. તે પરમાત્મા વ્યાપક સૂક્ષ્મ છે. તેના જુદા જુદા નામોથી ઓળખીએ છીએ. તેને કોઈ ઇન્દ્ર કહે, કોઈ મિત્ર કહે, કોઈ વરુણ કહે, કોઈ અગ્નિ કહે, કોઈ યમ કહે, કોઈક રામ કહે, કોઈક કૃષ્ણ કહે, કોઈ દુર્ગા કહે, કોઈક કાળી કહે, કોઈક શિવ કહે, કોઈક શંકર કહે, કોઈક ઉમિયા કહે, કોઈક કાળકા કહે, કોઈક અલ્લાહ કહે, કોઈક ગોડ વગેરે નામોથી કહે છે. તે દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવ જીવનમાં ઉતારવાથી પરમાત્માની ઉપાસના થઈ ગઈ સમજો. તે ઈશ્વરનું ચિંતન કરો, પરંતુ નામને લીધે ઝઘડા ન કરો. પરંતુ નામને લીધે મરવા ઝઘડવા તૈયાર છે તેવા મંદિરમાં જ ભગવાન છે, અને બહાર પાપ કરે છે તે ભૂલ છે. પરમાત્મા બધે 14 બ્રહ્માંડમાં આમ ઠસોઠસ ભરેલા છે. તો બ્રાહ્મણ લોકો પોતાના જ્ઞાનથી, ચિંતન મનનથી અને અનુભવથી જાણી લે છે કે પરમાત્મા દરેક પદાર્થમાં છુપાયેલા છે. તે સર્વને આશ્રય કરે છે. તે સર્વે સૃષ્ટિ બનાવે છે. સર્વે આ પ્રાણીઓનું રચના કરી પાળે છે, અને પ્રલય કાળમાં તેઓ સૃષ્ટિમાં છુપાઈ જાય છે. તે પરમાત્મા લાખો કરોડો બ્રહ્માંડો બનાવે છે. આપણો આત્મા તે પરમાત્માનો જ સૂક્ષ્મ અંશ છે. પરમેશ્વર ક્યારેય કોઈના કર્મને નાશ કરતા નથી, અને કોઈ સારાને દંડ દેતા નથી, અને કર્મફળ મળે છે. તેથી 84 લાખ જોનીમાં ફર્યા કરે છે. હે મનુષ્ય, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી હંમેશા પરોપકાર વડે સંસારનું શ્રેષ્ઠ પદને મેળવી લો. એક ગરીબ છોકરી કોઈક રાજાને પતિ માને છે તો તેની બધી મિલકતની રાણી બને છે. તો આપણે ભગવાનને પિતા માનવાથી તો પરમાત્માની આ બધી જ મિલકતના વારસાર બનીએ છીએ. પરંતુ વેર, ઈર્ષા, છળ, કપટ, ભ્રષ્ટાચારી બેમાંની કમાઈ છોડવી પડે છે. ધન ઈમાનદારીનું કમાઈને પરોપકાર કરવો, પણ જ્યાં ત્યાં ફરવું કે ખોટો ઉપયોગ ના કરવો ધનનો કે સમયનો, તો બ્રાહ્મણ સાચા બનો છો. બ્રાહ્મણને ઘેર જન્મ લેવાથી નહીં, પણ પરમાત્માને જાણે એ જ બ્રાહ્મણ સાચો. તો આત્માનો તપથી પરમાત્મા મનુષ્યને ધન જ્ઞાનથી સુખી કરે છે. રઘુર્વેદ 1:25-21 પુરાવો છે. તો પુરુષ પુત્રીની ઈચ્છા, ધનથી ઈચ્છા, અને પુત્રની ઈચ્છા, ધનની ઈચ્છા, પ્રતિષ્ઠાની ઈચ્છા છોડીને આગળ વધે છે. તેવી ભાવના છોડતો નથી. તે મનુષ્ય આત્મા દુઃખ ભોગવે છે. સુખ ભૌતિક વસ્તુથી મળે છે. પરમાત્માનો આનંદ, સંતોષ અને આધ્યાત્મિકથી મળે છે. રઘુર્વેદ 23:15 બીજાઓના આશીર્વાદ કે સત્સંગ વડે કોઈનું ભલું થતું નથી. એના માટે પોતાના શરીર, મન અને આત્મા વડે સત્યકર્મ કરવા અને પરોપકારના કાર્યો કરવા પડે છે. પરંતુ હાલમાં બ્રાહ્મણોએ ધર્મના નામે પોતાનું પેટ ભરવાનું સાધન
માત્ર બનાવી દીધું છે તેવા લોકોને જળ મૂર્તિની પૂજા કરાવે છે અને પોતે દાન લે છે અને લોકોને આશીર્વાદ આપે છે. જો તેવા આશીર્વાદથી જો આપણું કલ્યાણ થઈ જતું હોય તો કોઈ દુઃખી જોવા ન મળે. એવા ખોટા વ્યર્થ વિચારોના કારણે જ લોકોને આળસુ બનાવે છે. પોતે જો દુઃખી છે તે બીજાને સુખી કેમ કરે? થોડુંક તો વિચારો. તો અથર્વવેદ 4:9-7 સંસારની વિચિત્ર માયા છે તો હંમેશા સત્ય બોલો ને આત્મબળ વધારો. સત્યને પરમેશ્વર કહેવાય છે. સત્યને જ તપ અને ધર્મ કહેવાય છે. સત્ય બોલવાથી પાપો થતા નથી. ઋગ્વેદ 9:83-1 અને સામવેદ 556 આ સંસાર શુભ મંગલકારી અને મધુર પદાર્થોથી ભરેલો છે, પરંતુ એ પદાર્થો માત્ર એવા લોકોને જ મળે છે કે જેઓ તપ કરે છે, જે વિવેક વડે જ્ઞાન ધન વગેરે મેળવે છે. પરંતુ મનુષ્ય ધન વડેના લોભમાં નીતિને છોડીને અનીતિ કરે છે. પરંતુ જ્યારે મનુષ્ય તપ વડે પોતાના મનને પવિત્ર કરીને ઈશ્વરીય જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે વિવેકથી વર્તન વડે ઈમાનદારીથી જ ધન કમાવાની સારી મહેનત કરે છે. તે ઈમાનદારી માટે પ્રચંડ ઈચ્છા શક્તિની જરૂર પડે છે અને તે જ આપણા જીવનમાં સફળતાના માર્ગ પર લઈ જવામાં સમર્થ બને છે. તો ચારિત્ર નિર્મળ લોકો પરમાત્માનું જ્ઞાનથી સમાજને સર્ગ બનાવે છે. ઋગ્વેદ 10:18-2 જે લોકો પાપને છોડીને સદાચાર અપનાવી લે છે તેઓ ઉત્તમ જીવન અને લાંબુ આયુષ્ય મેળવે છે. ધન સંતાનવાળા થઈને શારીરિક અને માનસિક પવિત્રતા પ્રાપ્ત કરે છે. આપણે હંમેશા યોગ્ય આહાર વિહાર વ્યાયામ તપ વગેરેથી શરીરને શુદ્ધ કરીને અંતઃકરણ પવિત્ર બનાવી શુભ કર્મથી 100 વર્ષથી પણ વધુ જીવીને ધન અને શ્રેષ્ઠ સંતાનનું સુખ ભોગવીએ અને આત્માજ્ઞાન વડે ચરિત્રનો ખ્યાલ રાખીએ. અથર્વવેદ 19:53-1 જે સમય આજે નીકળી જશે તે ફરી પાછો આવશે નહીં. સમય ઘણો જ બળવાન છે એ જાણીને જ્ઞાની લોકો હંમેશા સમયનો સદુપયોગ કરે છે. સંસારના બધા જ બંધાયેલા છે, પણ આત્મા અને પરમાત્મા સિવાય ફક્ત જ્ઞાની લોકો સમયનો સદુપયોગ સમયને હરાવે છે. સમય ધન કરતાં વધુ કિંમતી છે. સમયનો સદુપયોગ ચરિત્રનો સર્વશ્રેષ્ઠ ગુણ છે. યજુર્વેદ 18:5 હું એવા કર્મો કરું કે જેથી મારું સત્ય, શ્રદ્ધા, મિત્રતા, ધન, વિશાળતા, ક્રીડા, વિનોદ, વચન અને શુભ કર્મો થાય. તો વેપારમાં 10 કલાક વાપરો, સૂવામાં 8 કલાક, ભોજન વગેરેમાં 3 કલાક, તો પછી 3 કલાકનો કેવો ઉપયોગ કરીએ તેનો વિચાર કરો. તે ચારિત્રવાન મનુષ્યને ઓજસ્વી બનાવે છે સારા વિચારથી. યજુર્વેદ 29:37, ઋગ્વેદ 1:6-3, સામવેદ 1470 ને અથર્વવેદ 20:29-11 જે પુરુષ પોતાની જેમ જ બીજાઓને પણ સુખી કરવાની ભાવના રાખે છે તેની સાથે રહેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મા જ્ઞાનનો અંધકાર દૂર થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ગરીબી મટે છે. તેથી આપણે સર્વે આત્માજ્ઞાની મહાન પુરુષની સાથે રહીએ. આવા મહાન પુરુષનો સત્સંગ તે પારસમણી છે, તે લોખંડને સોનું બનાવે છે. અજ્ઞાન કર્મકાંડના છોડાવી
જ્ઞાનના પ્રકાશમાં પહોંચાડે છે. તેથી લોકો હસતા હસતા પરમાત્મામાં મન પુરાવે છે. તે જ્ઞાનીના સત્સંગથી આખો સમાજ સર્ગ બની જાય છે. દુષ્પ્રવૃત્તિ નિવારણવાળા લોકોને સંતો પાપોથી છોડાવે છે. આ રઘુર્વેદ 1:89-8 ને યજુર્વેદ 25:21 ને સામવેદ 18:74 આપણે વિદ્વાન પુરુષોની સાથે રહીને સત્સંગ સાંભળીએ, સત્યને જોઈએ તે પાસે છે. પરમાત્મા સત્ય આમ પાસે છે અને પરમાત્માના આનંદ સ્વરૂપમાં આત્માને પુરાવી તે ઉપાસના વડે આપણું આયુષ્ય વધે છે. આપણે જૂઠી વાતચીત ન કરીએ, ખોટી પ્રશંસા ન સાંભળીએ, ખરાબ ન જોઈએ અને વ્યભિચાર ન કરીએ. પરમાત્માએ આ મનુષ્ય શરીર શા માટે બનાવ્યું છે? એટલા માટે કે આપણે દેવતા જેવું જીવન જીવીને લાંબુ આયુષ્ય મેળવીએ. બ્રહ્માજીએ બધા જીવોનું આયુષ્ય નક્કી કરી નાખ્યું છે, પરંતુ મનુષ્યને તો 100 વર્ષથી પણ વધુ વર્ષનું જીવન આપ્યું છે. એ મનુષ્યના પોતાના હાથની વાત છે કે તે આ જીવનને દેવી ગુણો આચરણ કરવાથી 100 વર્ષથી પણ વધારે જીવે છે. પરંતુ દુરાચારમાં ફસાઈને માનસિક તથા શારીરિક રોગો વડે જલ્દી મરે છે. તો કદાચ દુર્ઘટનામાં મૃત્યુ થઈ જાય તે જુદી વાત છે. ભગવાનને આપણને આપણી ઇન્દ્રિયોને વશમાં રાખવાની શક્તિ આપે તેવી ભાવના રાખો અને જેઓ દુઃખી લોકો ઉપર ઉઠાવે છે અને પાપીને પાપોમાંથી મુક્ત કરે છે તેવા સંતજનો મહાન છે. એવા મહાન પુરુષોની સાથે રહીને આપણા દોષ દુર્ગુણોનો પાપોનો ત્યાગ કરીને જીવનનું શુદ્ધિકરણ કરીએ. નીચાણ તરફ વહેતું તે પાણીને સહજ ગુણધર્મ છે. એ જ રીતે પ્રાણીને જો ઉપર ચડાવવું હોય તો પંપ લગાવવો પડે છે. એવી જ રીતે શરીર, મન, બુદ્ધિ અને ચિત્ત અને જ્ઞાનના બળનો પંપ લગાડીને મનુષ્યને ઉત્તમ બનાવે છે. તો સંતો, ગુરુઓ લોકોને આત્માબળ અને ઈશ્વરની કૃપાની શક્તિથી તેઓના કેટલાક પાપોને તારે છે. જે ઘોર પાપીઓને પણ અતિમ લક્ષણોમાં પુણ્ય જીવન તરફ વાળી દે છે અને તેનું જીવન ઉદ્દેશીને સફળ કરાવે છે. તેવા વડે જીવન સફળ કરવું જોઈએ. ગીતામાં પણ કહેલું છે 4થા અધ્યાયના 35-36 કે હે અર્જુન, તું આ જ્ઞાન પામીને ફરી મોહ નહીં પામે ને સર્વે પ્રાણીઓમાં તું પહેલાં પોતાના સુખ દુઃખ જો અને પછી પરમાત્મામાં જો. તું બધા પાપીઓ કરતાં વધારે પાપી હઈશ તો નિસંદેહ આ પાપથી તરી જઈશ. તો ખરેખર જ્ઞાન પામીને મતલબ મુક્તિ થઈ શકે છે. તો પરિવાર અને સ્વાસ્થ્ય માટે સર્વે સુખી થાય છે. તો રઘુર્વેદ 10:85-46 હે પુત્રવધુ, તો પોતાના કુટુંબમાં એ રીતે જીવન વિતાવ કે જેથી સાસુ, સસરા, નણંદ તથા દિયર બધા તારું સન્માન કરે. છોકરીના લગ્ન થયા પછી પોતાના પિતાના ઘરના બધાને જ છોડીને પિતાના ઘરમાં આવે છે, પતિના ઘરમાં આવે છે અને એક અજાણ્યા મનુષ્ય સાથે સંબંધ જોડે છે. તેના એ ત્યાગથી શું નુકસાન થાય છે? ના, પતિ માટેના ત્યાગથી તે પતિના કુટુંબનો એક સભ્ય બને છે. તે ઘરની માલિકી બને છે અને તે ઘરની બધી જ જવાબદારી તેના પર આવી જાય છે. તો ઘર સંસારને યોગ્ય રીતે ચલાવવા માટે મનુષ્યને પોતાની ઈમાનદારી વડે સોનું, પશુઓ, ધન કમાવવા જોઈએ.
એના સિવાય ઘર સંસાર બરાબર ચાલતો નથી. ગૃહસ્થાશ્રમની ઉન્નતિ પુરુષાર્થમાં જ સમાયેલી છે. તો પ્રાતકાળનો સમય સૂર્યોદયની પહેલાં નિર્દોષ રહે છે. આથી સવારે વહેલા ઉઠીને આ પ્રાણવાયુનું સેવન કરવું જોઈએ. એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે. આળસ છોડી કર્મ કરો. આપણો ખોરાક એવો હોવો જોઈએ કે જેનાથી આપણી બુદ્ધિ, આયુષ અને બળમાં વધારો થાય. તો આહાર સાત્વિક, જે લીલો રસ, તાંદળજો, પાલક વગેરે લીલો રસ લો, પછી ફળ લો, પછી શાક, દૂધી, કારેલા 50 વર્ષની ઉંમર પછી લો અને 50 વર્ષની ઉંમર પછી રીંગણા, બટાટા, અવળીના પાન ન લો અને 50 વર્ષની ઉંમર પછી સવારે સંતરા, કેળા કે જાયફળ, અનાનસ ભૂખ્યા પેટે અથવા લેવા નહીં. તેથી મોટી ઉંમરના લોકોને તકલીફ થાય છે. દૂધી, કાકડી, ગાજર, પપૈયા, નાશપતિ, સફરજન, જવ, જુવાર, નાગલી, રાગી, ઘી, ગોળ, મધ, મગ, ચણા, વટાણા ફણગાવીને લો. સિંધાલુણ, આદુ, એલચી, મીઠો લીમડો, શક્કરિયા, કોબી, કાળી દ્રાક્ષ, ખજૂર, અંજીર, નાળિયેર, આંબળા, જાંબુ, રાયણ, સિંગોડા, ચીકુ, મોસંબી, કેરી પાકી, ફાલસા, ચારોળી, તરબૂચ, શક્કરટેટી બહુ જ ઓછા લો અને ઉપરના વધુ લો તો શરીર સારું થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.